ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આગામી 48 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ભારે વરસાદના કારણે બનાસકાંઠાના ખેડૂતોને પાકમાં નુકસાન, ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। પુલ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં। પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા પહેલા ખેડૂતોએ કરવું પડશે આ કામ ફરજિયાત। પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો। ગુજરાતમાં મફત વીજળી મળશે। વાહન ચાલકો માટે ફાસ્ટેગ અંગે મોટો નિર્ણય। રાશન કાર્ડ ધારકોને હવે 3 મહિનાનું અનાજ એક સાથે મળશે। મોટો નિર્ણય, હવેથી દેશની બધી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે। મહિલાઓની મફત બસ મુસાફરી બંધ થશે। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આગામી 48 કલાક ગુજરાત માટે ભારે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। હવામાન વિભાગની તાજેતરની આગાહી સામે આવી આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। જોકે ખાસ કરીને આગામી 48 કલાક ગુજરાત પ્રદેશના માટે ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। મિત્રો, આપણે જણાવી દઈએ તો આ ભારે વરસાદના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આગામી 24 કલાક દરમિયાન ફરી ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસી શકે છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી થઈ રહેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે મગફળીના પાકોમાં ખેડૂતોને નુકસાન થયું હોવાના અહેવાલો છે। મગફળી સાથે સાથે ડીસા પંથકના ખેડૂતોને બાજરી, બટાટા અને મગફળીના પાકમાં સતત નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોવાથી સરકાર ખેડૂતોની હારે આવે, ખેડૂતોને પાક નુકસાનની સહાય આપે, નુકસાન વળતર આપે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। મિત્રો, તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે યુરિયા ખાતર ન મળતા 70 ગામના ખેડૂતોએ આજે ઉગ્ર દેખાવ કર્યો। ખરીદ વેચાણ સંઘ પાસે 50 ટન ખાતર હોવા છતાં વિતરણ ન થતાં ખેડૂતોએ પ્રમુખનો ઘેરાવો કર્યો અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। હાલ વરાપ નીકળ્યો હોવાથી ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ ખાતર ન મળવાના કારણે ખેડૂતોને પાકને નુકસાનની થવાનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે 3 મહિનાનું અનાજ એક સાથે મળી જશે। ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી રાશન કાર્ડ ધારકોને દર મહિને અનાજ આપવામાં આવતું હતું, જો કે હવે 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે, જેના કારણે રાશન કાર્ડ ધારકોને વારંવાર અનાજ લેવા માટે રાશનની દુકાને ધક્કો ખાવો નહીં પડે। જે લોકો પાસે માન્ય રાશન કાર્ડ છે તે તમામ લોકો આ નવી સિસ્ટમ હેઠળ અનાજ લઈ શકે છે, જેના કારણે દર મહિને રાશન કેન્દ્ર જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે। મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે। નવી રાશન વિતરણ વ્યવસ્થા રાજ્ય પ્રમાણે તબક્કાવાર લાગુ કરવામાં આવશે। અનાજમાં હવે ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને કેટલાક રાજ્યોમાં ખાંડનો સમાવેશ થયો છે। આ બધી વસ્તુઓ 3 મહિનાના વપરાશ મુજબ એક સમયે જ આપી દેવામાં આવશે। આ સુવિધા લાગુ થતાં ગરીબોના જીવનમાં સ્થિત જોવા મળી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો હવે કયા ખેડૂતોને નહીં મળે। એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે। રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના આગામી હપ્તા માટે
ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આગામી 15 જુલાઈ સુધીમાં, એટલે કે મિત્રો આજે 15 તારીખ છે અને આજ સુધીમાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીંતર તો ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો એટલે કે 20મો હપ્તો છે જમા નહીં થાય. અને મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે જમા થશે? તો મિત્રો ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો છે એ 18 તારીખના રોજ જમા થઈ શકે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પુલ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં. ગંભીરા ઓવરબ્રિજની ઘટના બાદ સરકાર જાગી હતી અને રાજ્યના તમામ ઓવરબ્રિજની તપાસ કરવા માટેના આદેશો જિલ્લા તંત્રને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમો બનાવીને ઓવરબ્રિજનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. બ્રિજ દુર્ઘટના બાદ હવે ગુજરાતના વાહન વ્યવહાર પર મોટી અસર પડી છે. તંત્રએ તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અનેક બ્રિજ બંધ થતાં રાહદારીઓને મોટો ફેરફાર મળ્યો છે. તેમના બજેટ પર અસર જોવા મળી છે. ઉપરથી ચોમાસાના સમારકામથી કામગીરી જેટલી શક્ય છે. ચોમાસામાં બ્રિજ બંધ કરી દેતા સરકાર લોકોની હાલાકી વધારી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાના લોકો પર ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ મહેરબાન. હવે વધુ મળશે 50,000 રૂપિયાની સહાય. ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000 રૂપિયાના બદલે મિત્રો 1,70,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે 50,000 રૂપિયાની વધારાની સહાયની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના બજેટમાં 1,10,000 લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવા 550 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કુલ 1,70,000 રૂપિયાની સહાય છે 4 હપ્તામાં હવે લાભાર્થીઓને મળશે, જેમાં પ્રથમ હપ્તો 30,000 રૂપિયાનો છે, બીજો હપ્તો 80,000 રૂપિયાનો, ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો અને છેલ્લો હપ્તો છે 10,000નો રહેશે. કુલ સહાયમાંથી 98,000 રાજ્ય સરકાર આપશે, જ્યારે 72,000 છે કેન્દ્ર સરકારના ભંડોળમાંથી છે એ આ રકમ આપવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યાર્ડ દ્વારા ખેડૂત ખાતેદારોને તાળપત્રી અને દવા પંપનું વિતરણ. માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા રાજુલા તાલુકાના ખેડૂત ખાતેદારોને સહાયથી તાળપત્રી તથા બેટરીવાળા દવા છંટકાવ પંપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજુલા દ્વારા રાજુલા તાલુકાના ખેડૂત ખાતેદાર ભાઈઓને આર્થિક રીતે મદદ થવાના હેતુથી તાળપત્રી અથવા તો બેટરીવાળા દવા પંપ સહાયથી આ વિતરણ શરૂઆત થઈ છે, જેમાં તાળપત્રી માટે ₹600 પ્રતિ એક તાળપત્રી માટે સહાય તેમજ બેટરીવાળા દવા છંટકાવ પંપ માટે ₹800 પ્રતિ એક બેટરીવાળા દવા છંટકાવ પંપ માટે સહાયની છે જાહેરાત થઈ છે. હા મિત્રો 10/6/2025થી આ વિતરણ કરવામાં પણ આવી રહી છે આ તમામે તમામ કીટો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ અંગે નવા નિયમો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો. લૂઝ ફાસ્ટેગ અથવા તો ટેગ ઇન હેડ એક વપરાશકર્તાઓને કહેવામાં આવે છે જેઓ જાણી જોઈને વાહનોના વિન્ડો એટલે કે સ્ક્રીન ઉપર ફાસ્ટેગ ચોંટાડતા નથી. આ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરીઓની સુવિધા વધારવા માટે આ પગલું છે લેવામાં આવ્યું છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે? કારણ કે મિત્રો ભારતના 5 રાજ્યો છે કે જ્યાં મફત વીજળી મળી રહી છે, જેમાં દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે, ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે, રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશના 125 તો પંજાબના 300 યુનિટ મફત વીજળી છે આપવામાં આવે છે. તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ શું હવે આવનારા દિવસોની અંદર મફતમાં વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આખું ગુજરાત એક કાયદો થશે. હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી રહી છે. હવેથી જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી તેમના પિતાનું નામ, પતિનું નામ અને છેલ્લે અટક લખવામાં આવશે. બાળકોના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ નામ,
ત્યાર પછી મિડલ નેમ અથવા તો ત્રીજે એટલે કે છેલ્લે અટક લખવાની સૂચના છે. રાજ્ય સરકાર દ્વારા નાયબ મુખ્ય રજિસ્ટ્રેર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવી રહ્યો છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓની મફત બસ મુસાફરી છે હવે પછીના દિવસોની અંદર બંધ થશે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીઓની સરકારે મહિલાઓ માટે મફત બસ મુસાફરી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે મહિલાઓને મુસાફરી કરવા માટે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે દિલ્હીમાં મહિલાઓને મફત બસ મુસાફરી માટે લાયક બનવા માટે અરજી કરવાની અને સ્માર્ટ સહેલી કાર્ડ મેળવવાની અને દસ્તાવેજોની લાંબી સૂચિ પ્રદાન કરવાની જરૂર પડશે. તો મિત્રો ખાસ કરીને દિલ્હી સરકારે મહિલાઓ માટે એક અત્યારે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે મહિલાઓને મફત બસ મુસાફરી નહીં મળે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે પીએમ પાક વીમા યોજનાનો લાભ કયા કયા ખેડૂતોને મળશે? તો કે મિત્રો ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો ખેડૂતોનું નુકસાન થાય તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા રૂપે વળતર આપવામાં આવશે. જાણો આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે? દેશની 50%થી પણ વધુ વસ્તી ખેતી ઉપર છે. આ જ કારણે કેન્દ્ર સરકાર અને ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી. તે ખેડૂતોને લાભ આપવા માટે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. આ ઉપરાંત મિત્રો આપણે જણાવી દઈએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચલાવવામાં આવી રહી છે. જેના હેઠળ જો પાકને નુકસાન થાય છે ખેડૂતોને સરકાર દ્વારા સહાયનું વળતર નક્કી આપવામાં આવતું, પરંતુ કેટલાક એવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે કે જાણો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કયા ખેડૂતોને મળશે. આપણે જણાવી દઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો મેળવી શકે છે જેઓ નોટિફાઈડ પાક ઉગાડે છે, જેમાં ચોખા છે, ઘઉં છે, કઠોળ છે, તેલીબિયા અને બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. તો તેવા ખેડૂતોને ખાસ મિત્રો પાક વીમા યોજના અંતર્ગત લાભ મળશે નહીં. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી વધારો. સોનાના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આજે ફરી સોનાના ભાવમાં 290 રૂપિયાનો વધારો થયો છે. આજે 24 કેરેટ સોનાના ભાવ 98,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 13 તારીખના રોજ સોનાના ભાવ 98,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 91,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. આ સાથે ચાંદીના ભાવમાં 1490 રૂપિયાનો વધારો થયો છે. આજે ચાંદીના ભાવ 1,14,470 રૂપિયા છે ભાવ જોવા મળી રહ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે મોટો નિર્ણય, હવેથી બધી જ ટ્રેનોમાં લાગશે સીસીટીવી કેમેરા. ભારતીય રેલવે બધી ટ્રેનોમાં સીસીટીવી લગાડવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જે હેઠળ 74,000 ટ્રેન કોચ અને 15,000 લોકો મોટિવ એટલે કે એન્જિનમાં કોઈ હાઈટેક સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ મુસાફરીઓની સુવિધાને વધુ મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટનું ઉત્તર રેલવેમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે. કોચમાં 4 અને એન્જિનમાં 6 સીસીટીવી કેમેરા છે લગાડવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવી લઈએ. તો કે મિત્રો ટોલ ટેક્સને લઈને મોટી રાહત. સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ઘટાડ્યો. આ ઘટાડો એવા વાહનો પર છે કે જે હાલમાં ટર્નર છે, પુલ છે, ફ્લાયઓવર છે. સરકાર ખાસ મિત્રો જે 50%નો ઘટાડો કર્યો છે, આનાથી વાહન ચાલકોના ખર્ચમાં ઘટાડો થશે. આનાથી નેશનલ હાઈવે ફ્રી નિયમો અનુસાર 2008 અનુસાર ટોલ ટેક્સમાં ખાસ મિત્રો વસૂલવામાં આવી હતી. આ માર્ગ પરિવહન અને માર્ગ પરિવહન મંત્રાલય 208માં ફેરફારો કર્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા મહત્વના સમાચાર. મૃત વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યમાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે. જો 100થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે તો એમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ એટલે કે મરણનું જ પ્રમાણપત્ર લઈને ઓનલાઈન અપડેટ કરાશે અને આધાર કાર્ડ છે રદ કરવામાં આવશે. એટલે કે મિત્રો ભારત સરકારે જે અવસાન થયેલા જે આધાર કાર્ડ ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર બહાર પાડ્યા છે. એટલે કે મિત્રો હવે જે લોકો અવસાન પામ્યા છે એમના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય
એ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત સાથે શાકભાજીના ભાવમાં થયો છે વધારો. કચ્છ પંથકમાં છેલ્લા 15-17 દિવસથી વરસી રહેલા વરસાદના ભાગરૂપે શાકભાજી બગડી જવાના કારણે આવક ઘટી હતી, જેના કારણે શાકભાજીના ભાવમાં જોવા મળ્યો વધારો. મોટા ભાગના શાકભાજીમાં સરેરાશ 80 થી લઈને 100% જેટલો વધારો થયો છે. ફળોમાં હોલસેલ ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવકમાં ઘટાડા સામે વેચાણમાં પણ વધારો થયો છે.